નમસ્કાર, કેમ છો? ફરીથી મળી રહ્યા છે એક નવા વિડીયો સાથે અને નવી સાંજ સાથે આપણા સરસ મજાના ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં. જી હા, ધરતીનો છેડો એટલે કે ઘર. એનો મતલબ તો ઘર જ થાય છે, જેમાં એક નહીં, બે નહીં, પણ 200 થી પણ વધારે વૃદ્ધો રહે છે. એમને અમે જમાડીએ છીએ અને આટલું મોટું પરિવાર છે. અને આ જગ્યા આવેલી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામે. અને આજની મેનુની વાત કરવામાં આવે તો કેરીના રસ સાથે પૂરી, તેની સાથે 2 જાતની સબ્જી, મગ, રાઈસ અને દાળ સાથે પાપડ અને તેની સાથે ખમણ પણ છે. તો આપણા બા અને દાદાને ખૂબ મજા આવવાની છે. અને તમે જોઈ જ શકતા હશો કે આપણા બા અને દાદા ખુરશી ઉપર બેસી ગયા છે, એમના ટેબલ ગોઠવાઈ ગયા છે અને રોજની જવાબદારી મુજબ આપણા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા આવેલા યુવાન મિત્રો એમને ભોજન પીરસી રહ્યા છે અને તેની સાથે ભોજન આપી રહ્યા છે. તો તમે એ દ્રશ્યો પણ જોઈ શકતા હશો. અને તમારી આસપાસ તમે ઘરની બહાર તો નીકળતા જશો તો તમારી આસપાસ પુલના નીચે કે ફરી ફૂટપાથ પર ઉપર કે પછી તમને ગમે ત્યાં આવા નિસહાય નિરાધાર વૃદ્ધ દેખાય કે પછી દિવ્યાંગ મિત્ર હોય કે પછી બાળક દેખાય તો તમે ચોક્કસથી અમને જણાવજો. આ નંબર ઉપર કોલ કરજો. અને જો તમે યોગદાન આપવા માંગતા હોય કે પછી ફોન પે, ગૂગલ પે કે પેટીએમ જેવું નાનામાં નાનું યોગદાન આપવા માંગતા હોય તો તેના માટેના નંબર પર તમને લોકોને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે. તો તમે પણ યોગદાન કરો અને બીજા લોકોને પણ યોગદાન કરવા કહો. એકચ્યુઅલી વૃદ્ધાશ્રમ તો ના હોવા જોઈએ, પણ આ વૃદ્ધાશ્રમ છે શેના માટે તે પણ તમને જણાવી દઉં કે આપણા બધા વડીલો હોય છે ઘરમાં, પણ અમુક વૃદ્ધો એવા હોય છે કે જેમને દીકરા જ નથી. તો તે લોકો ક્યાં જાય કે પછી જેમના ઘરે સંપત્તિ જ નથી કે ઘર બહાર કશું જ નથી તો તે લોકો ક્યાં જાય? અને જેના દીકરાઓનું અકાળે કે પછી અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.